જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 3.37. કામઃ એષઃ ક્રોધઃ એષઃ રજોગુણ સમૃદ્ધવઃ મહાશન મહાપાપમાં વિદ્ધિ એનમ ઇહિ વૈરિણમ. આ રીતે ભગવાન હવે જવાબ આપે છે કે જ્યારે અર્જુને પૂછ્યું કે પરાણે કંઈક થઈ રહ્યું છે એવું લાગે છે તો એ કરાવે છે કોણ, ત્યારે કામરૂપ જે વસ્તુ છે એનો ભગવાન હવે અહીંયા ભેદ ખોલે છે. ભગવાન કહે છે કે રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે અને આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે. આને તું વેરી જાણ. આ શ્લોકે ખરેખર મારું જીવન બદલવામાં ઘણો મોટો ભાગ ભજવ્યો છે. કારણ કે મને એમ થતું હતું કે આ કામના વાસના કેમ બળતી જ નથી, પણ પછી મને ખબર પડી કે આ કામનામાંથી જ બધી જ ઈચ્છાઓનો જન્મ થાય છે. મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે. પછી મારા સવાલનો મોટો બીજો એક ભાગ હતો કે મને કેમ ક્રોધ આવે છે. તો ક્રોધનું પણ આપણને અહીંયા રૂટ મળશે. સમજીએ કે રજોગુણમાંથી કામ જન્મે છે અને કામમાંથી જ ક્રોધ જન્મે છે. અને આપણા શત્રુ કોઈ બહાર નથી, પણ ઈચ્છાઓ જ્યારે માલિક બની જાય છે ત્યારે બુદ્ધિ કમજોર પડી જાય છે અને ઈચ્છા પૂરી ન થાય ત્યારે એ ક્રોધ બનીને બહાર આવે છે. અહીંયા કૃષ્ણ છે ને મોરલ લેક્ચર નથી આપતા, પણ ઇનર સાયકોલોજી સમજાવે છે. કામ જેને આપણે જોઈ નથી શકતા એ જ આપણું નિયંત્રણ કરે છે. આપણે જોવું જોઈએ કે કઈ ઈચ્છા મને વારંવાર ખોટી દિશામાં દોરી જાય છે અને એને જ તમે શત્રુ કહી શકો. જેમ કે મને કામ નથી કરવું, મારે કોઈકની પર ગુસ્સો આવે છે, મને કોઈકના પ્રત્યે આકર્ષણ છે, કોઈકના પ્રત્યે મને ઘૃણા છે, એવી કોઈ પણ વસ્તુઓને જુઓ અને એનાથી જ આપણે ખોટી દિશામાં પરોવાઈને કંઈક ખોટું પગલું લેતા હોઈએ છીએ. હું મારી ઈચ્છાઓનો માલિક છું, ઈચ્છાઓ મારી માલિક નથી. આ જાગૃતિની પસંદગી હું કરું છું. થેન્ક યુ.